જય જવાન જય કિસાન કેમ છો મિત્રો? તો મજામાં જઈશો. આપણે ઉપડી ગયા છે અત્યારમાં દવા છાંટવા થઈ ગયું છે, થોડુંક મોડું 11 ને માથે કંઈક થઈ ગયું છે. દવા છાંટવા ધબાટીને બહાટી કરી એવું કહે છે. આજ સુધી જોઈ આગળ બન્યા રહીજો વિડીયોમાં. કપામાં આંટો મારતો હેલા જાઉં છું. કપામાં 2 દિવસથી આંટો માર્યો નથી. કપામાં દવા છાંટવી પડશે, છાંટવી પડે. તો જોઈએ હવે કપાસ બતાવી દઉં તમને. આવો છે કપાસ, પૂણપ બધી હાઈ ક્લાસ થઈ થઈ ગયું છે. હાઈ ક્લાસ કપાય 5 ફૂટનો એવો થઈ ગયો છે. બધા આપણા ઝાડવા છે. બગીચો નાનો એવડો છે, ઘર પૂરતો બહુ મોટો તો નથી. ઘર પૂરતા થઈ જાય. આપણે હગાવાલાને દેવા હોય તો થોડા ઘણા થઈ જાય. તો બિનારી જો આપણે બ્લોગ બનાવતા એલા જઈ સરગવામાં દવા છાંટવાની યાદ તો પૂરી નહીં થઈ રહી. હરગવામાં પણ કોશિશ કરી શું થાય છે. છતાં એટલી છાંટી બાકી કાલ, કારણ કે હરગવામાં વાર લાગે દવા છાંટતા. હલાય નહીં હરખું. ઊંચી લાંબી નળી હોય 10 ફૂટની. એક આંટો વળીને આવી ત્યાં પાંપ ખાલી થઈ જાય. દવાઈ જાજી જાય સરગવામાં. 2 દિવસ થઈ જાય દવા છાંટતા. ક્યારેક તો બધું થાય છે ને. આપણો કપાસ છે, જોઈ બધા. બરોબર, વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો. આવા વિડીયા ખેતીવાડીના આવતા રહી. સરગવાના, કપાના, જીરાના એવા બધા થોડો ખેડૂતને સપોર્ટ કરો છો. બીજું શું હોય આમાં? બનાવી દો વિડીયોમાં આગળ બતાવી દઉં બધાને તમને. આગળ આપણે થોડીક રીંગણી, મરચી ને એવું બધું વાવેલું છે. દૂધી, ચોરી, ભીંડો, ગવાર એવું બધું છે. બતાવી દઉં તમને. થાય બતાવ્યું નહીં. આપણો સરગવો આવી ગયો જો. આમાં દવા છાંટવાની બહાટીને ધબધબાટી. આલી બાજુ આપણે ઝાડ છે. ઝાડમાં કટર આલેલું છે નહીં, હાથેથી વાઢવાની છે. કટર લીધેલું નવું આપણે, પણ વઢાયું છે નહીં કટરે. આ રીંગણી છે આપણી. આજ રીંગણીમાં દવા છાંટવાની. આંકડા આવી ગયા છે. ગુલાબી છે, કાંટા વગરની રીંગણી. આપણને આનું શાક ભાવતું નથી, પણ વાવી છે. બીજા માણસો ખાય છે. વેચવાના કાંઈ છે નહીં. પાડોશી હગાવાલા આવે લઈ જાય બધા થોડુંક. આ આપણી મરચી છે, 2-3 દિવસ પહેલાં ચોપી છે. જોઈ લો, ચોટી ગઈ. હાઈ ક્લાસ એકદમ. પાણી વધી જાય છે. નળી આપણે આગી કરી વારી નકર બળી જાય એવું થાય. બહુ પાણી નહીં ભરું. નળી વગી થાય કે કરી નાખીએ આપણે. 2 દી પછી નજીક લઈ લઈશું. વચ્ચે રાખી દઈએ એટલે રીંગણી ને મરચી બેને પાણી મળે. આ એક મરચીને બહુ નથી મળતું, અહીંયા નજીક રાખી દે લઈને મળી જાય. આવું બધું છે મિત્રો. આમાં દવા છાંટવાની ધબધબાટીને બહાટી. જોઈ આવો કાંઈ છે હરખો આપણો.
ફાલ આવવા માંડી ગયો છે. દવા એકવાર છાંટી દીધી, હવે બીજી વાર છાંટવાની છે. રીંગણીમાં ડોકા મળ્યું બહુ આવી જાય, ડોકા મળી જાય. ઈવર હોય ઝીણી એવીમાં ઉકળી જાય ને માથું ગયું. ખેડૂ હોય ને તો ખબર જ હોય. કઈ દવા છાંટવી પડે, ક્યારે છાંટવી પડે જો ખબર તો બધાને. ખેડૂ ન હોય નહીં હોય જ ઓછી ખબર હોય, આપણે કહી દઈ તો રીંગણી પણ આપણને દવા અને પગ કરવા બરણી લીધી છે આપણે. બહાટીને ધબધબાટી વગાડવાની યાદ તો 12:30 વાગે લાઈનો ટાઈમ થઈ જશે એવું થશે. 12:30 થી 2 વાગ્યા લગન લાઈ કરશું. આપણું બકેલું રીંગણી પૈસા ચોરી આવી ગઈ. આ દૂધી છે, આવું કંઈ છે બધું આજનું. આ વેલા અડધે સડી જાય કપામાંથી ને બીજી ચોરી હાઈ ક્લાસ દેશી છે. શાક એકદમ મીઠું હાઈ ક્લાસ થાય એનું. મોટી સિંગોવારીનું ના થાય, આનું સારું થાય. આ આપણી ભીંડી છે, કાલે ગઢી સિંગું થઈ ગઈ, થોડી થોડી નાખી દીધી એ બધી, કારણ કે એ હાલે નહીં શાક કરવામાં. અહીંયાથી કોઈ ઉતારવા આવે નહીં, આખું બકાલું વાયેલું આપણે વાડીમાં. આજે આ ભીંડી છે, પછી આ આપણો ગુવાર છે થોડો, પાછી દૂધીનો વેલો આવી ગયો. દૂધી આપણે શિયાળો આવે ઢોકળા કરવા માટે આથી મજા આવે. દૂધી બતાવી દૂધ આવડી મંડી થવા, શિયાળામાં કાયમ આવી જાય છે હાઈ ક્લાસ. બીજી એક આપણે અહીં બતાવી દઉં, એમ ના આવી રહી જો, એ જ મોટી થઈ ગઈ છે. આવું બધું યાદનું છે. મારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો ને આગળ બના રહીજો વિડીયોમાં. બહાટીને ધબધબાટી વગાડી લે છે ઘડી. આગળ જઈને મળી હવે કઈ દવા છાંટું હોય તમને કહી દઉં આગળ જઈને. નવા મિત્રો હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી વાળજો મિત્રો. અને ખેડૂત તો ખાસ કરીને એટલે શું એકાબીજાને માહિતી મળતી રહે. કોણ કેવી ખેતી કરે, કયા વિસ્તારમાં કેવી ખેતી થાય, શું વાવેતર થાય છે. અમારે આલી બાજુ સરગવો, કપા, જીરું, ઘઉં, બાજરી બધું થાય. અમારે બકાલું ટોટલી થાય. અને પાણી મીઠું હોય એટલે તો ગમે અહીંયા થાય જ છે. આવું બધું ચાલે બહાટીને ધબધબાટી. હાલો આગળ જઈને મળી અમે બનાવી ગયો.